નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે 504 જેટલા ખેડૂતોને થયેલ નુકસાન માટે આર્થિક સહાય આપવામાં આવી। સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે 504 જેટલા ખેડૂતોને થયેલ નુકસાન માટે આર્થિક સહાય આપવામાં આવી। સાથે 495 જેટલા ખેડૂતોને મકાનમાં થયેલ નુકસાની પેટે 19.80 લાખની સહાય આપવામાં આવી। 9 જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે 4 લાખની સહાય આપવામાં આવી। આ તકે લોકોને તાલુકાના તમામ ગામોમાં સ્વચ્છતા રાખવામાં આવે, ગ્રામ પંચાયત તેમજ પોતાની આસપાસ સફાઈ રાખવા માટે અનુરોધ કર્યો। વરસાદમાં નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સર્વે કરી અગ્રિમતા આપવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી। આ તકે મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વડવાઈ, એપીએમસીના ચેરમેન શાંતિલાલ પટેલ, પરસોત્તમભાઈ પટેલ, સચિનભાઈ શાહ સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે રાજ્ય સરકારે અને સંગઠને જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના અલગ અલગ જે કાર્યક્રમો આપ્યા છે, સ્વચ્છતા સેવાના એક પખવાડાના રૂપમાં ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં મેં કાલથી જે કાર્યક્રમો ચાલુ કર્યા સફાઈ અભિયાનના, અને એના ભાગરૂપે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન અમે કર્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાશાયી થયા હતા, કેટલાકના લોકોના દિવાલો પડી ગઈ હતી, એવા કુલ 780 જેટલા લોકો એના ભોગ બન્યા હતા, અસરગ્રસ્ત થયા હતા। એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું, 2 લોકો ઘાયલ થયા હતા, 24ના પશુ મૃત્યુ થયા હતા, 24 પશુ મૃત્યુ થયા, અને સાથે સાથે 780 જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી, દિવાલો પડી હતી। એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા। એમને બોલાવીને સ્વચ્છતા સેવાના ભાગરૂપે એમને આજે એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે ચેક ઓવર પણ કરવાનું કામગીરી કરી છે। સાથે સાથે આપણું સદસ્ય જે અભિયાન ચાલે છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ, એનો પણ કાર્યક્રમ એક વિશેષ અભિયાનના રૂપમાં લીધો હતો, અને અમારા જે વડીલો હતા, માતા, બહેનો, વૃદ્ધો, એ બધાને બોલાવીને એમને આજે એમનું સન્માન અમે કર્યું, અને 780 જે લાભાર્થીઓ હતા એમને એમનો આંશિક નુકસાન જે થયું છે એ તબક્કાવાર એમના ખાતામાં આજે જમા કર્યું છે, એક ટેકો આપ્યો છે, અને કુલ 30 લાખ ઉપરની રકમ આજે ડીબીટીના માધ્યમથી એમના બેંક એકાઉન્ટમાં અમે જમા કરાવવાનો કાર્યક્રમ પણ કર્યો, અને સદસ્ય અભિયાનનો એક વિશેષ કાર્યક્રમ કરીને 100 જેટલા લોકો જે ફોન એમની પાસે હતા એમને સદસ્ય ભારતીય જનતા પાર્ટીની સદસ્ય એમને અમે અપાઈ છે, એક પણ કાર્યક્રમ અમે કર્યો। સાથે સાથે આવનારા સમયમાં જે ફરીથી સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઝુંબેશના રૂપમાં જે 3 કરોડ આવાસ ફરીથી બનાવવાના છે, અમારા તમામ પંચાયતના વિશેના એકાઉન્ટ આઈડી અમે ખોલી દીધા છે। આવનારા સમયમાં જે સર્વે કરીને જે લોકોનો આ જે મકાનો કાચા છે એમને ફરીથી પ્રધાનમંત્રી આવાસ મળે એના માટેના અમારા પ્રયત્નો છે, અને મારા જે 780 જે પરિવારો જે છે જેમને નુકસાન થયું છે ચોમાસામાં, જેના કાચા માટીના મકાનો હતા, એમની પ્રાયોરિટી પહેલા આપીશું। મારી સાથે મારા મોરવાડના ધારાસભ્ય છે, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પત્રકાર મિત્રો, વહીવટી તંત્ર, મારા પ્રમુખ છે, અને અમારી પૂરી ટીમ, યુવાનોની સાથે ટીમ લાગીને આ એક દેવી કાર્યમાં બધાએ સહયોગ આપ્યો છે, બદલ તમામનો આભાર માનું છું। વહીવટી તંત્રે પણ સમયસર બધું સર્વે કરીને કેસ મંજૂર કરવાની જે કામગીરી કરી, વહીવટી તંત્રનો પણ આભાર માનું છું।